20 વર્ષ પહેલા ઔદ્યોગિક વિકાસ અહીંયા થઈ શકે સાણંદ કે બાવળા કે વિરમગામ ધોળકા કે ધંધુકા આની કોઈ કલ્પના નહોતું કહી શકતું. ધોલેરાનું તો નામ કોઈ ના લે એવી દશા. અને મારા ભૂપેન્દ્રસિંહભાઈ કહેતા હતા કે સાહેબ અમારો આ ધોલેરાનો આખો પંથક એવો 200 વીઘા જમીનનો માલિક હોય, દીકરી પરણાવી હોય અને કોઈના ત્યાં જાય કે ભાઈ પૈસા જોઈએ છે, એક 200 વીઘો હું તમને ગીરવી મૂકું, થોડા પૈસા આપો, દીકરીને પરણાવી જાય, તો પેલો એમ કે ભાઈ તારે જમીન તારી પાસે રાખ, નથી જોઈતી, તારી આબરૂ પર મને ભરોસો છે, પૈસા લઈ જા, કારણ તારી જમીન મારા કશા કામમાં નથી આવવાની. એવા જમાનો હતો. અને આજે પંથક આખો જમીનોના ભાવ જે ચડ્યા છે, ધોલેરાનો જે વિકાસ મને યાદ છે. આ સાણંદમાં જયારે અમે બધા શરૂઆત હું કરતો હતો ઉદ્યોગ જગતના વિકાસ માટેની, તો કેટલાય લોકો આંદોલનો કરતા હતા, જમીનો જતી રહેશે ને આમ થશે ને તેમ થશે. મેં જોયું સાણંદ વિસ્તારના ખેડૂતો નોટો ગણવાનું મશીન લઈ આવ્યા હતા ઘરમાં. બરાબર ને? નોટો ગણવાનું મશીન, અને કોથળામાં ભરીને રિક્ષામાં બેસીને રૂપિયા લઈને જાય. આપણે પૂછે કાકા શું કામ વિચાર્યું છે? અરે કે હવે જવું છે મારે આજે પેલી 4 બંગડી વાળી ગાડી લેવા જવું છે. રિક્ષામાં કોથળામાં રૂપિયાનો ઢગલો લઈ જાય અને ખેડૂતનો દીકરો 4 બંગડી વાળી ગાડી ખરીદીને ઘેર આવે. આ બદલાવ આખા પટ્ટામાં આવ્યો ભાઈ.